વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે યાદ રાખવાની રીત શીખવાની છે। હા, ચેનલમાં જે નવા હોય તેને આ વિડીયો પ્રથમ વખત અને જે મારી સાથે ઓફલાઈન જે અમુક વાર લેક્ચરમાં તમે સેમિનારમાં જોયો હશે મને, તો એની અંદર મેં આની વિશે વાત ઘણી વખત કરેલી છે। તો આ યુટ્યુબની પ્લેટફોર્મની અંદર આપણે પ્રથમ વખત આ વાત કરી રહ્યા છીએ કે યાદ રાખવાની રીત શું। જો ટ્રીક નથી કહેતો, રીત, તો આપણે રીત વિશે આ વિડીયોમાં જોવાનું છે। તો શરૂઆતથી તે અંત સુધી આ વિડીયો જોવા વિનંતી, તો જ તે તમને યાદ રાખવાની રીત ખબર પડશે। તો ચલો આપણે વિડીયોની અંદર જોઈએ। તો સૌપ્રથમ હવે આની માટે એક છે ને સંશોધન થયેલું છે કે કઈ કઈ બાબતો આપણે અનુસરણ કરવી, નિયમોનું પાલન કરીએ તો આપણને કોઈ વસ્તુ યાદ રહે। હવે પ્રશ્ન ક્યાં બાબતમાં છે, તો અત્યારના સમયમાં, હવે આગામી સમયમાં 1 મહિના બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા છે। તો હવે એની અંદર એક પ્રશ્ન છે ને બીજું કે એપ્રિલ મહિનાની અંદર જે 1 થી 9 ધોરણ અને 11મું ધોરણ આમની પરીક્ષાઓ હોય છે, વાર્ષિક પરીક્ષા। તો એ અનુસંધાનમાં રાખીને આ વિડીયો બનાવેલ છે। હવે આપણને પ્રશ્ન શું થાય છે કે આપણે ઘણી વખત પુસ્તક લઈને બેસીએ છીએ, સ્વાધ્યાય પોથી કે નવનીત, એની અંદર ઘણા બધા આપણે જોઈ છીએ કે કઈ રીતના આપણને 2-3 કલાક થાય તોય તે કંઈ વસ્તુ છેલ્લે કંઈ રિઝલ્ટ નથી મળતું। તો આનું મેન રીઝન શું, કારણ શું? તો કારણ શું છે, તમે સાચી રીતને શીખ્યા નથી। એ વસ્તુને કઈ રીતના વાંચવાની, એના પછી શું કરવાનું, આ વસ્તુ તમે શીખ્યા નથી। તો આપણે ખાસ કરીને એ પ્રશ્ન તમારા સોલ્વ કરવાના છે અને કાયમ માટે સોલ્વ કરવાના છે। જો તમે આ રીતને અનુસરણ કરશો તો તમને મારી 100% ગેરંટી છે કે તમને વસ્તુ યાદ રહેશે ને રહેશે। અને આના પહેલા વિડીયોમાં વાત કરી એમ, જૂના 2-3 વિડીયો પહેલાં, કે ખાસ કરીને જે ગુજરાત સરકારે જે નોટિસ બહાર પાડી છે, પરિપત્ર, તો એ આપણે મૌલિક લખાણ, તો એ મૌલિક લખાણ ક્યારે આવશે, જ્યારે આ રીત તમે પાલન કરશો। તો સૌ પ્રથમ આપણે એક એની માટે ટ્રીક છે, યાદ રાખવા માટે છે કે આ તમે સિદ્ધાંત, આ મુદ્દાને તમે યાદ રાખો તો યાદ રાખી શકો। તો એનું નામ શું છે? વાચીલેપું। હા, શું છે? વાચીલે અને પું, વાચીલેપું। તો આ શું છે? એક પ્રકારની ટ્રીક જે તમને ખબર પડી જાય। તમને કોઈક પૂછે યાદ કઈ રીતના રાખે છે, તમારે એમ કહેવાનું વાંચી લેપું સિસ્ટમ દ્વારા। હા, તો હવે તમારે સમજવું તો પડશે ને કે આ છે શું। જો આ વિડીયોની અંદર થોડીક મિનિટ હું તમારી લઈશ, પણ એ મિનિટનું તમારો સમય વધારે પ્રમાણમાં બચત થશે ભવિષ્યની અંદર, એ મારો હેતુ રહે છે। તો વ્યવસ્થિત રીતના તમને સમજાવીશ, ખોટી ઉતાવળ નહીં। તો સૌ પ્રથમ આપણે વા એટલે વાંચન। વા એટલે શું? વાંચન। હવે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ મુદ્દો, કોઈ પણ પ્રકરણ, કોઈ પણ વિષય લઈને બેઠા છીએ તો સૌ પ્રથમ તો એને એકાગ્ર મને વાંચવાનો, એ મુદ્દાને 2 થી 3 વખત વાંચન કરવાનું। માનો કે કોઈ પણ પાઠ છે સામાજિક વિજ્ઞાનનો, ઉદાહરણ તરીકે તમને હું કહું કે ચાલો ઇતિહાસ જાણીએ, આવા પાઠ છે, પછી આદિ માનવ સુધી, ત્યાંથી સફર મનુષ્ય, તો આવા બધા ચેપ્ટરો જે અમુક છે, તો એ બધા ચેપ્ટરો તમારે પહેલાં તો એ વાંચન કરવાનું અને વ્યવસ્થિત વાંચન કરવાનું। વાંચન પછી આપણે પૂરું કરી નાખ્યું કે બસ પૂરું થઈ ગયું, યાદ રહી જશે આપણને, પણ એ તમારી ભૂલ છે। 90% વિદ્યાર્થીઓ આવું કરે છે, વાંચન કરીને પૂરું કરી નાખે, પછી જેવું આવડે એવું લખી નાખે, પછી માર્ક કઈ આવે? 70-80%। તો એ હજી તમે યાદ રાખી શકશો નહીં। તો શું કરવાનું? 2 થી 3 વખત વ્યવસ્થિત રીતના વાંચવાનું। વાંચન કર્યા બાદ બીજા નંબરનો મુદ્દો શું છે? ચિંતન। શું કરવાનું? ચિંતન। એટલે 2 થી 3 વખત વાંચન થઈ ગયું એટલે પછી શું કરવાનું? તમારે ચિંતન કરવાનું। ચિંતન એટલે શું? ચિંતન એટલે વિચારવું। શું કહેવાય? વિચારવું, એ બાબતમાં વિચારવું। તો ચલો લેટ્સ સ્ટાર્ટ વન એક્ઝામ્પલ। તો એક આપણે ઉદાહરણ જોઈએ। તો ઉદાહરણ હું તમને વિજ્ઞાન ધોરણ 6ના વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર છે, તો એ જે પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે વાત કરેલી છે, તો એ આખું ચેપ્ટર હવે કઈ રીતના ચિંતન થાય
તો એ થોડુંક એક્ઝામ્પલ જોયું. જો બીજા એક્ઝામ્પલ હું 2 દઉં નાનકડામાં થાય. તમારે હું કોઈ પણ વસ્તુ વાંચી તો અંદર કંઈક લીંબુ આવ્યું તો તમારે લીંબુની કલ્પના કરી નાખવાની. કોઈ વૃક્ષ આવ્યું તો વૃક્ષની કલ્પના. માનો કે સૌથી વધારે બાજરીનું ઉત્પાદન બનાસકાંઠા સાબરકાંઠા, તો તમારી જિલ્લામાં જોઈ લેવાનું બનાસકાંઠા ઉપર આવ્યું છે, તો એવી રીતના ચિંતન થઈ ગયું. આ તો એમના એક્ઝામ્પલ થઈ ગયું. પણ આપણે કોઈ ચેપ્ટરનું અથવા તો રિવિઝન ચિંતન કરવું છે તો શું ધ્યાન રાખવાનું, તો એ ચેપ્ટરની અંદર પહેલાં તો હું ચેપ્ટરના મુદ્દા નથી કહેતો તમને, હું શરૂઆત ચિંતનથી નથી કરું છું. તો ચાલો આપણે એક વાર્તા જોઈએ અને એના દ્વારા આખું ચેપ્ટર પૂરું કરી નાખ્યું. હા થાય ચિંતન એટલે શું, એ જ તે. તો ચલો શરૂઆત કરવી વાર્તા સ્વરૂપે. તો એક તમે જુઓ, એક મોટું જંગલ હતું. જંગલમાં તમને ખબર છે વનસ્પતિઓ હોય અલગ અલગ પ્રકારની, પછી બીજું હોય ઘાસ હોય, અને પ્રાણીઓ હોય, પશુ પક્ષીઓ હોય, આવું જોવા મળે. તો તમે જ તે વિદ્યાર્થીઓ, તમને હું કહું છું, તમે એક વખત જંગલમાં ગયા, ત્યાં તમે શું જોયું કે એક છે ને હરણ, સસલા, આ બધા છે ને બધા પ્રાણીઓ હતા. અને એ ઓલું છે ને લીલું લીલું ઘાસ હતું ને, જો ઘાસ બોલ્યું એટલે તમારે પાસે ઘાસ લીલું આવવું પડે. હવે ઘાસ હતું ને એ ઘાસ ખાતા હતા. બીજું સાઈડમાં છે ને એ ઘાસ તો ખાતા હતા, પણ એક છે ને નાના બિલાડીનું જે મરી ગયું હતું ને, તો એ પાસ ખાતાય નહોતા, એટલે ઘાસ જ ખાતા હતા. આગળ વધી ગયા તમે, હરણને જો સસલું આવી ગયું, આપણે આગળ ધીમે ધીમે આગળ ગયા અને તમે એક છે ને વાઘ અને સિંહને જોઈ ગયા અને તમે બી ગયા. એટલે તરત તે છે ને વૃક્ષની ઉપર ડાળ ઉપર ચડી ગયા. આમ તો ચડતા નહોતા આવડતું પણ ચડી ગયા. અને ત્યાંથી તમે જોયું એક દ્રશ્ય. જે દ્રશ્ય કેવું હતું કે વાઘ હતો અને સિંહ હતો, એ કોઈક હરણને ખાતો હતો, એની પાછળ પડ્યો અને પછી ખાતો હતો, એટલે માંસ જેવું ખાતો હતો. આ તમે જોયું. પછી તો એને ખોરાક પૂરો થઈ ગયો, ભોજન, પછી આગળ વહી ગયા અને પછી તમે નીચે ઉતરી ગયા. ધીમે 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 આગળ વધ્યા, તમે જંગલની બહાર નીકળ્યા. એક હોટલ હતી, કારણ કે રસ્તા ઉપર હોય ને. આ હોટલની અંદર બેન્ચીસમાં બે પુરુષ છે ને, ત્યાં તમને એક છે ને ગાજર, ટમેટા, મરચાં ખાતો હતો. આ લુખા મરચાં એવું બધું ખાતો હતો. અને એક શું ખાતો હતો જે તમને ભાવે, એ પાણીપુરી ખાતો હતો. હવે આ તો ખાધું, પણ ઓલો જે ત્રીજો વ્યક્તિ પાસે સામે બેઠો હતો બેન્ચમાં, તો એ શું ખાતો હતો, તો ઈંડા ખાતો હતો, માંસ ખાતો હતો. હવે આ તો ઠીક છે, તમે જોયું આ દ્રશ્ય, તમે ને ગયા અને ના બેઠા. 5 મિનિટ થઈ ને એટલે ત્યાં છે ને એક બિલાડી અને ઉંદર. હવે બિલાડી હતી ને એને દૂધ પીતી હતી, અને પછી ઉંદર આમ હતો ને, ઉંદરને પકડીને તેને એ ઉંદરે ખાઈ ગઈ. આવીને એવી બાબત, ઉંદરે આવું કરે છે. કોઈ શાકભાજી ખાતું હતું અને પછી શું કરે, દૂધ અમુક વાર પીવે. બસ અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. ધોરણ 6 વિજ્ઞાનનો પહેલો ચેપ્ટર અહીંયા પૂરું. શું પૂરું થઈ ગયું? બધું. તો હવે આપણે એને જોવી કે મેં તમને શું શું ભણાવ્યું. તમને એમ થાય લે, હરણ આવ્યું, વાઘ આવ્યો, સિંહ આવ્યો, વૃક્ષની ડાળ ઉપર ચડી ગયા, હોટલ આવી, પછી એક પ્રકાર પાણીપુરી આવી, પછી ટમેટા, મરચાં, ગાજર ખાતો હતો, એક ઈંડા ખાતો, માંસ ખાતો, બિલાડી આવી, ઉંદર આવી. આટલું મેં તમને કરાવ્યું. તો આમાં 3 કોન્સેપ્ટ પૂરા થઈ ગયા. તો જો પ્રાણીઓના, મનુષ્ય એક પ્રાણી જ છે, તો 3 પ્રકારના જે આવે કે તૃણાહારી, શું આવે? તૃણાહારી પ્રાણીઓ. બીજો કોન્સેપ્ટ માંસાહારી. કેવો છે? માંસાહારી. અને ત્રીજો કોન્સેપ્ટ મિશ્રાહારી. કયો છે? મિશ્રાહારી. આ 3 કોન્સેપ્ટ મેં પૂરા કર્યા. કઈ રીતના પૂરા કર્યા? તો જો તૃણાહારી એટલે શું? આપણે ઓલું હરણ અને સસલું જોયું હતું. તૃણ એટલે ઘાસ. તૃણ એટલે શું? ઘાસ. તો ઘાસ તમને ખબર છે, મેં હમણાં કીધું એમ, હરણ, સસલું એ ઘાસ ખાય. એટલે જે પ્રાણીઓ ઘાસ ખાતા હોય તેને શું કહેવાય? તૃણાહારી કહેવાય. એના એક્ઝામ્પલ મેં કીધા, હરણ, સસલું. બીજું માંસાહારી. તો માંસાહારી એટલે માંસ જે ખાતા હોય. તો માંસાહારીમાં મેં તમને શું કરાયું? સિંહ અને વાઘ. હજી બીજા પણ પ્રાણીઓ આવે,
તો એમાં એટલે જે પ્રાણીઓ માંસ ખાતો એને માંસાહારી કહેવાય. અને મિશ્રાહારીમાં શું આવે? મનુષ્ય પેલો આવે. બોલ્યા મનુષ્ય પેલો આવે કારણ કે પાણીપુરી ખાતો હતો અને માંસે ઈંડાય ખાતો હતો. બીજા એક્ઝામ્પલ કઈ આવે? બિલાડી. તો જો બિલાડી મેં તમને બિલાડીએ દૂધય પીધું અને હું ઉંદરે ખાધો, તો ઉંદર માંસમાં આવે. જ્યારે દૂધ કેમાં આવે? તમને ખબર છે, તૃણાહારીમાં આવે. તો આવી રીતના આ ચેપ્ટરનું આખું રિવિઝન, આમાં આખું રિવિઝન આખું પાઠ જ પૂરું. તો આ મેં જે તમને કલ્પના કરાવી તે શું છે? ચિંતન છે. સાદી ભાષામાં આને શું કહેવાય? ચિંતન કહેવાય. તો અમે તમને એક એક્ઝામ્પલ આપ્યું. એટલે જો ચિંતનમાં એટલો ફાયદો થાય, તમારી ચિંતન એટલે વિચારવાનું, આ વસ્તુ કઈ રીતના 1947માં દેશ આઝાદ થયો તો કયા કયા કારણો હતા, કેમ હિંદ છોડો આંદોલન હતું, પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરી, ગાંધીજીએ કેટલા આંદોલનો કર્યા, કયા આંદોલનમાંથી શું શીખવા મળ્યું, કોણે સાથ આપ્યો, ક્યારે થયું, કેટલા દિવસ, મીઠાનો સત્યાગ્રહ કેમ થયો, સાયમન કમિશન કેમ આવ્યું, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા શું આવ્યો, મોર્લે મિન્ટો સુધારા શું, બંગાળના ભાગલા 1906 કઈ રીતના પડ્યા. તો આ બધી બાબતો તમને જો ચિંતન કરો, તમે વિચારો ને, તો તમને યાદ રહે ને સમજવાની મજા આવે. તો આ બીજા નંબરનો મુદ્દો ચિંતન. ચિંતન એટલે વિચારવું. શું થાય? વિચારવું. અને બીજું મારી ભાષામાં તમને કહું તો સમજવું. લે એટલે લેખન. લેખનમાં એક સૂત્ર છે કે 10 વખત વાંચન બરાબર 1 વખત લેખન. શું કહે છે? તમારે 1 વખત લખવાનું, 10 વખત વાંચ્યા બરાબર થાય. એટલે લખવાનું શરૂ કરી દેવાનું, જેટલું આવડે એટલું લખવાનું, નથી આવડતું ફરી વખત લખવાનું શરૂ કરી દેવાનું, ફરી વખત વાંચવાનું, ફરી વખત લખવાનું શરૂ કરી દેવાનું. એટલે તમે 2 થી 3 વખત વાંચ્યું, વિચાર્યું, સમજ્યું, ત્રીજા સ્ટેપમાં તમારે શું કરવાનું? લખવાની શરૂઆત કરી દેવાની. કે તમે જેટલું વાંચ્યું એટલું લખવાનું શરૂ કરવાનું. એટલે જોવાનું કેટલું મને આવડ્યું ને કેટલું ન આવ્યું. છેલ્લો મુદ્દો, જે મારા મતે, આ બધા તો મહત્વના જ મુદ્દા છે, પણ મારા મતે આ મહત્વનો મુદ્દો છે. કઈ રીતના? એટલે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે શું? રિવિઝન જેને કહેવાય, જે કોઈ વિદ્યાર્થી કરતા જ નથી. 2% જ વિદ્યાર્થીઓ રિવિઝનમાં માને છે, બાકી તો બધા એમ જ માને છે કે મને આવડે જ છે. તો રિવિઝન ધ્યાન રાખવાનું. રિવિઝનમાં હું તમને આપીશ, નિયમ આપીશ ક્યારે રિવિઝન કરવાનું. પણ પહેલા મનોવૈજ્ઞાનિકો, સંશોધકો આપણને શું કહેવા માંગે છે? તો સૌપ્રથમ સંશોધક આપણને શું કહે છે કે પહેલા તો ગમે વાંચો ને એ 15 મિનિટ પછી શું થાય? ભૂલાવાનું શરૂ થઈ જાય છે. 15 મિનિટ પછી. એક દિવસ ગયો, 7 દિવસ ગયો અને 1 મહિનો ગયો. તો આમાં કેટલા ટકા તમને યાદ રહે? પહેલા તો એટલું યાદ રાખજો, 15 મિનિટ પછી ભૂલાવાનું શરૂ થઈ જ જાય છે. અત્યારે તમે વાંચવા બેહો, અડધી કલાક વાંચ્યા, અડધી કલાક પછી 15 મિનિટ થાય એટલે ભૂલવાનું શરૂ થઈ જાય. એટલે જો આપણને થાય યાદ નથી આવતું સમય, પણ નોંધ યાદ આવે ને, કારણ કે તમે પુનરાવર્તન નથી કરતા. તમને ખબર છે કે અમે કેમ નથી યાદ રહેતું, પણ તોય તમારી વસ્તુ કરવું નથી તો શરૂ હવે કરી દેજો, જો અત્યાર સુધી નથી કરતા તો. તો જો સંશોધનો શું કહે છે કે એક દિવસ, એક 15 મિનિટ પછી ભૂલવાનું શરૂ થઈ જાય, 1 દિવસ થાય એટલે તમને 18% યાદ રહે. હું નથી કહેતો, સંશોધકો કહે છે, મનોવૈજ્ઞાનિકો. બીજું 7 દિવસ થાય એટલે 11%, અને એક મહિનો થઈ જાય એટલે 9.5% યાદ રહે છે. તો વિચાર કરો, આ સમસ્યા છે. સંશોધન પુનરાવર્તન નથી કરતા તો આવી રીતના પ્રોસેસ આપણા મગજની અંદર થાય છે. જો તમને નથી ખબર તો આ જાણો અત્યારે. આ તો જે પુનરાવર્તનનું ભૂલવાનું કારણ આ મુખ્યત્વે મેં તમને કીધું, બાકી આપણે યાદ રાખવાની રીત અત્યારે સમજીએ છીએ. તો હવે અમારે કરવું શું? તો બસ આના રીતને બનાવી નાખો રિવિઝનનો. યસ, તમે સાચું સાંભળ્યું કે આના વસ્તુને રિવિઝનમાં કરો. શું? 1, હું તમને એક સૂત્ર આપું છું, 1, 7, 30 અને 1 વર્ષ. આ રિવિઝનનું સૂત્ર છે.
1731 યર. એક દિવસ આજ સવારે વાંચું, સાંજે રિવિઝન કરો. એની વસ્તુ એક દિવસ ફરજિયાત રવિવાર રાખો કે શનિવાર ગમે વાર રાખી શકો કે મારે 3 કલાક વાંચવાનું નહીં, રિવિઝન જ કરવાનું, તો રિવિઝન કરો. 30 દિવસ તો 30 દિવસ એની વસ્તુ રહી, 30 દિવસે રિકોલ કરો. ફરી વખત 1 વર્ષ થાય ત્યારે ફરી વખત જોવો, સમયગાળો ફિક્સ રાખો. હવે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓને આ વિડીયો તમે ખાસ મોકલજો, કારણ કે જો તમે એમને અત્યારે 1 મહિનો વધ્યો છે તો 1 મહિનામાં આ જો એ પ્રમાણે અત્યારે પાલન કરશે તો એને 70% માર્ક આવતા હશે તો 80 થશે, 80ના 90 થશે, અને જે વિદ્યાર્થીઓ 40% છે તો એને 50-60% આવે. તો કંઈક ફાયદોય થાય અને ખોટા ઉજાગરા ન કરે. હા, અત્યારે છેલ્લા 1 મહિનામાં એવી રીતના કરે બધા 2-2, 3-3 વાગ્યા સુધી, અત્યાર સુધી કંઈ કર્યું ન હોય. તો આ બાબતો કરો એનો વાંધો નહીં, તોય તે વાંચે કોઈ કાંઈ નહીં, મરી જવાનું કોઈ દે એવું. અત્યારે હું જ્યાં સુધી આટલો ભણ્યો છું કે અત્યારે આટલા ઉંમર થઈ મારી, તો મને હજી અત્યાર સુધીમાં એક પણ ન્યૂઝમાં, બ્રેકિંગ ન્યૂઝમાં એમ નથી આવ્યું કે કોઈ 10માનો કે 12માનો વિદ્યાર્થી, કોઈ 5મા ધોરણનો વિદ્યાર્થી કે 7મા ધોરણનો વિદ્યાર્થી આખી રાત વાંચીને મરી ગયું. આવું મને નથી જોવા મળ્યું. એટલે વાંચે કોઈ કાંઈ નથી થતું, એ ખોટા આપણા ભ્રમ છે કે માથું દુખે ને આંખું બળે ને આવું બધું થાય, શરૂઆતમાં થાય, કારણ કે કાંઈ કર્યું ન હોય પછી શું થાય, નવીન લાગે. તો તમારે હું ધ્યાન રાખવાનું છે, આ રીતના રિવિઝન કરશો અને યાદ રાખશો તો વસ્તુ યાદ રહેશે. ફરી વખત, વા એટલે વાંચન, ચે એટલે ચિંતન, લે એટલે લેખન ને પૂ એટલે પુનરાવર્તન. વાંચન 2 થી 3 વખત કરવાનું, પછી એને શું કરવાનું, ચિંતન, વિચારવાનું. હવે એમાં કાંઈ લખવાનું નથી, વિચારવાનું છે કે હું ભણ્યો, હું શીખ્યો, આમાંથી કઈ રીતના સમજણપૂર્વક પ્રાપ્ત. લે એટલે લેખન, 1-2 વખત લખી જ નાખવાનું, અને પૂ એટલે પુનરાવર્તન. અને હજી 5મો મુદ્દો જે હું તમને આપું છું ટ્રીકમાં, કે આ તો કરી નાખો, પણ પછી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, ટેસ્ટ. યસ, ટેસ્ટ દઈ દેવાની, એટલે તમને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ તમને હાઈ લેવલનો થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે યાદ રાખવાની રીત શીખ્યા, જે હજારો વિદ્યાર્થીઓ આનું પાલન કરે છે અને આગળ વધે છે. તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને ગમ્યો એટલું નહીં, તમે સાંભળ્યું એટલું નહીં, આ વિડીયાનું તમે વધારેમાં વધારે પાલન કરજો, તો તમને યાદ રહેશે. એટલે ગોખવું નહીં પડે અને એ રીતના લખવું નહીં પડે. તો ખાસ આ વિડીયોની અંદર આપણે યાદ રાખવાની રીત શીખ્યા છીએ. તો તમને જો ગમી હોય તો લાઈક કરો, જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, 10મા અને 12મા ધોરણવાળા વિદ્યાર્થીઓને તો આ વિડીયો મોકલજો. પણ કોઈ પણ ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય તો તેની ભણવાની, યાદ રાખવાની રીત સાચી સમજી જાય. આમાં જો એક્ઝામ્પલ મેં એટલે જ આપ્યા છે, ઉદાહરણ, કે એના દ્વારા તમે વધારેમાં વધારે સમજી શકો કે હવા ટાઢા ફોનના ગોળા તો નથી મારતા ને. તો આ બધી બાબતો છે. તો અંતમાં તમે આનું પાલન કરો એવી મને આશા સાથે સૌને જય સ્વામિનારાયણ.